मन कुंज बिहारी कृष्ण मुरारी हरि हरि। भज मन कुंज बिहारी कृष्ण बिहारी हरि हरि। तेरी महिमा सबसे न्यारी न्यारी हरि हरि। तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि। तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि। तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि। श्रीमन नारायण नारायण 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 हरि हरि। हरि ओम नमो नारायण। ओम नमो नारायण। हरि ओम नमो नारायण। हरि ओम नमो नारायण। नारायण नारायण हरि हरि। श्रीमन नारायण नारायण हरि हरि। लक्ष्मी नारायण नारायण हरि हरि। बद्री नारायण नारायण हरि हरि। तेरी लीला सबसे न्यारी न्यारी 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 हरि हरि। श्रीमन नारायण नारायण 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 हरि हरि। हरि ओम नमो नारायण। हरि ओम नमो नारायण। ओम नमो नारायण। हरि ओम नमो नारायण। हरि ओम नमो नारायण। लक्ष्मी नारायण नारायण हरि हरि। 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 तेरी लीला सबसे न्यारी न्यारी 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 हरि हरि। बोलिए वेद माता गायत्री की जय। सदगुरु देव की जय। वंदनीय माता जी की जय। का अक्षर 24 परम पुनीता इनमें बसे शास्त्र श्रुति गीत गुरुदेव मेरे राम गुरुदेव। राम गुरुदेव मेरे राम गुरुदेव। अक्षर 24 परम पुनीता इनमें बसे
नास पाप अविद्यानासे। राम गुरुदेव मेरे राम गुरुदेव, राम गुरुदेव मेरे राम गुरुदेव। अक्षर 24 परम पुनीता તમામ શાસ્ત્રોની જે જનની છે, पढ़े वेद पुराण कुरानन को अपने अपने मत तानत है, बल बुद्धि से छल छिद्र करे बहु बातन में मत मानत है, चित की व्रति डोले घातन में। बधाए शास्त्रों ने जन्म अपनारी ये महाशक्ति। अक्षर 24 परम पुनीता इन में बसे शास्त्र श्रुति गीता। राम गुरुदेव मेरे राम गुरुदेव, राम गुरुदेव मेरे राम गुरुदेव। एक महासत्ता जे तमाम शास्त्रों ने जन्म सु 4 वेद ने जननी। ખેડૂતની સંપદા કઈ, ખેડૂતની સંપત્તિ કઈ? કે બળદ ને હાથી ને ખેતર ને આ બધી ખેડૂતની સંપત્તિ। આ સંપત્તિ ખેડૂતની, જમીન, પશુઓ, બળદ, ગાડું, હાથી આ બધી સંપત્તિ કોની? તો કે આ સંપત્તિ ખેડૂતની। ત્રાજવાન, કાટલાન, કાંટોન આ બધી સંપત્તિ કોની? વેશ્યની। તો કે સાવરણો લઈને બજાર સાફ કરવી અને બીજાની સેવા કરવી એ કોની સંપત્તિ? તો કે શૂદ્રની। આ ત્રણમાં આપણને જેમું કે કેમ છે? તો કે બ્રાહ્મણની સંપત્તિ કઈ? તો કે બ્રાહ્મણની સંપત્તિ એટલે 4 વેદ। શ્રેષ્ઠ જો કોઈની સંપત્તિ હોય આ જગતમાં તો એ બ્રાહ્મણની સંપત્તિ છે। એટલે તમારા મેઘરજની અંદર ગમે ત્યાં બેઠા હોય, ઘરમાં બેઠા હોય કે બહાર બેઠા હોય, ઓટલે બેઠા હોય, મંદિરમાં બેઠા હોય, હોલમાં બેઠા હોય કે શિવાલયમાં બેઠા હોય, ખેતરમાં હોય, દુકાનમાં હોય, જ્યાં હોય ત્યાં તમને ગીતાબા ગઢવી જય ગુરુદેવ કહે છે, જય માતાજી કહે છે। બ્રાહ્મણોના ચરણમાં કોટી કોટી વંદન। જ્યાં બ્રાહ્મણ બેઠા હોય ત્યાં મારાથી એવું કહેવાય નહીં, પરંતુ લાલ શરબત પીને રાતે સુઈ જતો હોય ને એને પ્રણામ, કેમ બ્રાહ્મણ છે ને। કારણ પૃથ્વી ઉપર ની કોઈ દેવ હોય, હાલતા ચાલતી મૂર્તિ હોય ને કોઈ દેવ હોય તો કોણ છે? એટલે અમારે તુલસીદાસજી મહારાજે પ્રણામ કર્યા, બ્રાહ્મણોને પહેલા પ્રણામ કર્યા તુલસીદાસજી મહારાજે, તો આપણે કરવા જ જોઈએ ને। આપણે કરીએ બ્રાહ્મણોને પ્રણામ। ચાલો, જ્યાં બેઠા હોય ત્યાં હળ ચલાવતા હોય ખેતરમાં તોય પ્રણામ, દુકાનમાં બેઠા હોય તો પ્રણામ, બજારમાં બેઠા હોય તો પ્રણામ, મંદિરમાં હોય તો પ્રણામ, રસોડામાં હોય તો પ્રણામ, ઘરે હોય તો પ્રણામ, ગમે ત્યાં હોય મારા પ્રણામ સ્વીકાર કરજો। જય ગુરુદેવ। હું સંદેશો લઈને આવી છું અને એ બ્રાહ્મણનો જ સંદેશો છે, મારા બાપ તમારો જ સંદેશો। એક બ્રાહ્મણના સંતાને સંદેશો આપ્યો છે। પ્રણામ કર્યા કયા બ્રાહ્મણને? તુલસીદાસજી મહારાજે પ્રણામ કર્યા કે પૃથ્વી ઉપર કોણ દેવ છે? શ્રેષ્ઠ દેવ કોણ પૃથ્વી ઉપર? કે બીજા મંદિરમાં બેઠા એ નહીં। એ પ્રથમ નમો મહીસુર ચરણા, મોહ જનિત સંશય સબ સુર એટલે દેવ। પ્રથમ નમો મહી સુર ચરના, પ્રથમ નમો મહી સુર ચરના, પ્રથમ નમો મહી સુર ચરના।
भजनित संशय सब કરવી હોય તો કોની થાય તો કે બ્રાહ્મણ ની થાય. ગુણ હીના એક પણ સદગુણ નહીં હોય ને તો બ્રાહ્મણ ની પૂજા કરવી હોય ને તો આપણો હાથ બહુ ધ્રુજે નહીં. ધ્રુજે એ બ્રાહ્મણ છે ને હા ચાંદલો કરો એના કપાળમાં. ગુણ હીના શુદ્રન ગુણ ગણ જ્ઞાન પ્રવીણ ગુણ ગણ જ્ઞાન પ્રવીણ પૂજ્ય વિપ્ર ગુણહીના. બ્રાહ્મણ નો દીકરો હવે પહેલી વાર એક દિવસ કીધું એટલે તમને ખબર પડી જશે ને કે કદાચ 2-5 દુર્ગુણ હોય એનામાં તો એના કપાળમાં ચાંદલો કરવો હોય ને તો આપણના મનમાં કઈ દુઃખ ન થાય, સંશય ન થાય, હાથ ધ્રુજે નહીં. શુદ્રન ગુણ ગણ જ્ઞાન પ્રવીણ. પણ શુદ્ર ગમે એટલા ગુણથી ભરેલો હોય તો એના કપાળમાં ચાંદલો કરવો હોય તો જરાક મનમાં એવું થાય. તો પંડિત શ્રી રામ શર્મા આચાર્ય એક બ્રાહ્મણનું સંતાન છે, એક બ્રાહ્મણ છે અને ભારતીય સંસ્કૃતિની જવાબદારી વિશ્વની પણ ભારતની જવાબદારી સંસ્કૃતિની જે જવાબદારી છે ને એ બ્રાહ્મણોની છે ને. એટલે અમારે તો બ્રાહ્મણોના ચરણમાં વંદન કરવા જ જોઈએ ને કે આ તમારી જવાબદારી છે. ભારતીય વૈદિક સંસ્કૃતિની રક્ષા કરવી, વેદ ભણવા અને વેદ ભણાવવા એ ભારતના બ્રાહ્મણોનું કાર્ય છે. અને એ શ્રેષ્ઠ બ્રાહ્મણે જેના ભીતર એક બ્રહ્મ વિદ્યા પ્રગટ થઈ આમલખેડામાં જન્મ્યા છે તો બ્રાહ્મણનું સંતાન, ઋષિનું સંતાન. અને એના ભીતરથી ચારણોમાં ને બ્રાહ્મણોમાં વધારે મોટા મોટા કવિઓ, ભક્ત કવિઓ જ્યાં વધારે થયા ને તો અમારામાં ને બ્રાહ્મણોમાં વધારે જોવા મળશે. બીજી જ્ઞાતિમાં ન થયા એમ નહીં પણ વધારે તમને મળે તો ચારણમાં અને બ્રાહ્મણમાં. એના ભીતર જને મહાસરસ્વતી પ્રગટે તો જ આવા સદગ્રંથ લખી શકે. 3000 પુસ્તકો જેને લખ્યા હોય. એક તો શ્રેષ્ઠ ભોજન ભાવતું હોય એ સામે આવે અને એમાં પાછી માં પીરસવા આવી હોય અને ભૂખ બરાબર લાગી હોય. આ 3 વસ્તુ હોય. સારી વસ્તુ સામે આવે ને ભૂખ ન લાગી હોય તો એ બરાબર નહીં ને. ભૂખ લાગી હોય, માં પીરસવા આવી હોય, શ્રેષ્ઠ ભોજન હોય તો એમાં અલૌકિક સ્વાદ આવે. એમ એક તો બ્રાહ્મણનું સંતાન હોય, ભગવતી મહાશક્તિ ગાયત્રી મહાકાળની સાધના કરે તો એના ભીતર બ્રહ્મ વિદ્યા જન્મે એ સ્વાભાવિક છે. ક્યાં જન્મે? મને તમને ઈચ્છા થાય કે લાવો એમને 19મું પુરાણ લખ્યું તો આપણે એક 20મું લખી દઈએ. લખવું છે આપણે? કેમ થશે? એક દોહો તો લખીએ, એક ચોપાઈ તો લખીએ, એક 2-5 શ્રેષ્ઠ શબ્દો તો આપણા ભીતરથી જન્મે. ઘણી બધી ઈચ્છા થાય પણ એ બજારમાં થોડું મળે છે. કઈ શ્રેષ્ઠ ભોજન મળે તૈયાર પણ ભૂખ બજારમાં ન મળે. ભૂખ ભગવાનની કૃપા હોય તો લાગે. ભોજન તો આવે, વેચાતું લવાય, પણ ભૂખ ક્યાં વેચાતી મળે છે? 50,000 નો પલંગ મળે બજારમાં પણ નિંદ્રા ન મળે. ઊંઘ મળે કે લાવો 2-5 કિલો લેતા આવજો ભાઈ, અમે આખી રાત ઊંઘ નથી આવતી. ના મળે. એમ ઈચ્છા તો બહુ થાય પણ જન્મે નહીં. સરસ્વતીની કૃપા હોય ને ત્યારે જ આવું થાય. કવિ ઉર અજીર નચા વહી બાની. કવિના હૃદય રૂપી આંગણામાં જ્યારે સરસ્વતીજી નૃત્ય કરે છે ને ત્યારે આ જન્મે છે. એક બ્રાહ્મણને શરીર દિવ્ય છે, પવિત્ર છે,
એના ભીતરથી એક બ્રહ્મ વિદ્યા જન્મી. કેવલ એક બ્રાહ્મણના ઘરે સંતાનનો જન્મ થયો એવું નથી કે ભાઈ એક બ્રાહ્મણના ઘરે એક સંતાન જન્મ્યું, શ્રેષ્ઠ બાળક જન્મ્યું. નહીં, આખા વિશ્વનું એક નસીબ જન્મ્યું છે. પરમાત્માએ કૃપા કરી અરે પંડિત શ્રી રામ શર્મા આચાર્યનો જન્મ થયો છે. ભારતનું ભાગ્ય જન્મ્યું છે, ભારતનું એક નસીબ જન્મ્યું છે, ભારતનું એક તેજ પુંજ પુંજ જન્મ્યું છે, પ્રગટ થઈ છે. અને ભારતના બ્રાહ્મણો બળભાગી છે કે બ્રાહ્મણના ઘરે એક આવું દિવ્ય સંતાન જન્મે છે. એવા બ્રાહ્મણોના ચરણમાં વંદન છે, જે મોહરૂપી રાત્રિમાંથી જનજાગૃતિ જીવાત્માને જગાડે છે. ઘસઘસાટ ઊંઘે છે કલયુગમાં જીવ, એને જગાડવા માટે એક બ્રાહ્મણના સંતાનમાં, એક ઋષિ સંતાનમાં, એક ભારતના મહાન બ્રાહ્મણના ઘરે આનો જન્મ થાય છે. બ્રાહ્મણ કેટલા બધા બળભાગી છે.